હેલો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નિફ્ટી એક જ મિનિટ. ઓકે, નિફ્ટી તો અહીંયા એક કેન્ડલ બનાવી રહી હતી જે રિજેક્શન સાઈડ નીચે આવવાની કોશિશ કરી રહી છે, પણ બાર એના રિજેક્ટ નીચે નીચે નહીં આવી રહી. અને અહીંયા એક સપોર્ટ જેવું છે, તો અહીંયા એક આપણે સેન્સેક્સનો કોલ આપણે ઇનિશિએટ કરી શકીએ છીએ. તો આપણે 8384નો કોલ 197 ઉપર આપણે બાય કરવાની કોશિશ કરશું, જે 197 ઉપર આપણે બાય કરવાની કોશિશ કરશું ને આપણે સ્ટોપ લોસ રાખશું આ કેન્ડલ એટલે કે 192 આસપાસ 192 ઉપર બાય કરવાની કોશિશ કરશું. સ્ટોપ લોસ આ કેન્ડલ રાખશું એટલે કે 130 આસપાસ. તો 8384નો કોલ આપણે બાય કરવાની કોશિશ કરશું. સેન્સેક્સ જોઈએ તો અહીંયા આવી એક સારી એવી અપર સાઈડની કેન્ડલ બનાવવાની કોશિશ કરી રહી છે. જો કે જે ગેપ હતી એ ગેપ ફિલ થઈ ગઈ છે. નો ડાઉટ થોડું ઘણું સેલિંગ પ્રેશર તો છે માર્કેટમાં, બટ એક પુલબેક આવી શકે છે એટલે કે 192-93 આસપાસ આપણે એના બાય કરવાની કોશિશ કરશું. તો જોઈએ તારે આ નિફ્ટીની કેન્ડલ કઈ રીતે બનાવે છે એના ઉપર આપણે થોડું ડિસિઝન લઈ શકીએ, કારણ કે અહીંયા સપોર્ટ જેવું બી છે. એક સ્કેલ્પિંગ માટે જે ટ્રેડ ઇનિશિએટ કરશું. અને બાકી જોઈએ તો અહીંયા એક 10 લાઈન દોરીએ આપણે અહીંયાથી. તો 10 લાઈન તો અહીંયા સુધી આવે છે. આ કેન્ડલ સારી એવી જો રિવર્સ કેન્ડલ આવે તો પછી અહીંયા સુધીનો ટાર્ગેટ આપણને મળી શકે છે, જે આઈ થિંક અહીંયા સુધીનું પ્રેશર આવ્યું છે મિડ કેપમાંથી આવ્યું છે. મિડ કેપ હજુ બી સસ્ટેન થઈ નહીં રહ્યું. જે સેલિંગ પ્રેશર હતું એ કન્ટિન્યુ સેલિંગ પ્રેશર જ થઈ રહ્યું છે. જોઈએ સેન્સેક્સ અહીંયા આપણે કોલ દેવાની કોશિશ કરી રહ્યા હતા. હું 3 મિનિટની ટાઈમ ફ્રેમ કરું છું, નાની ટાઈમ ફ્રેમ એટલે એક અંદાજો આવી જાય આસપાસ. વોલ્યુમ બી આવી રહ્યું છે. તો હું 171 સ્ટેડ ઇનિશિએટ કરું છું અહીંયા. BF4 ડિસેબલ છે, જો હું ઇનેબલ કરીને ફરીથી કોશિશ કરવાની ટ્રાય કરું છું. ઓકે, તો આપણે ટ્રેડ કર્યા આપણે મિડ કેપ નિફ્ટી મિડ કેપમાં એક સારી ઓપોર્ચ્યુનિટી દેખાય છે લોંગ સાઈડની, એટલે કે અહીંયા આપણો બાય કરશું અને અહીંયા સ્ટોપ લોસ રાખશું એટલે 13,075નો આપણે કોલ બાય કરવાની કોશિશ કરશું. 13,075નો મિડ કેપમાં CE 89 રૂપિયા આસપાસ ચાલે છે અને જેનો લો છે કોનો આવી ગયો 69. આપણે એક લોટ આપણે બાય કરીએ તો 88 રૂપિયા આપણે બાય કર્યું છે. 10 મિનિટ. ઓકે, 88 રૂપિયા આપણા આસપાસ બાય કર્યો છે અને જેનો સ્ટોપ લોસ આપણે લઈશું 88 આસપાસ અહીંયા આપણે બાય કર્યું છે અને સ્ટોપ લોસ આરો લો લેશું એટલે કે 53 રૂપિયા આસપાસનો, અને આપણો ટાર્ગેટ મિનિમમ રહેશે 128 આસપાસનું, 1:1 આસપાસ. તો જોઈએ કઈ રીતે પ્લે આઉટ કરે છે. તો સ્ટોપ લોસ મૂકી દઈએ આપણે. જો કે નો ડાઉટ થોડું રિક્સ આપણે 70 રૂપિયા 70 એટલે કે 69 68 મને એવું લાગે છે કે બાઉન્સ આવી શકે છે નિફ્ટી અને મિડ કેપ નિફ્ટીમાં, કેમ કે 3-4 દાડાથી કન્ટિન્યુ સેલિંગ આવી રહ્યું છે. તો એક બાઉન્સ બેક જે રિટ્રેસમેન્ટ કહી શકાય એ બી આવી શકે છે. તો જોઈએ કે આ ટ્રેડ કઈ રીતે પ્લે આઉટ થાય છે મિડ કેપ. કેમ કે થોડું અહીંયા આપણે જોઈએ એક ફિબોનાચી લગાવીએ આપણે અહીંયાથી, તો સેમ એ અહીંયાથી રિજેક્શન માર્યું, ફરીથી અહીંયા આવ્યું, અહીંયા 0.6182નું એક રિજેક્શન માર્યું, ફરીથી અહીંયા એક સપોર્ટ લે છે 0.382નો. હવે જો ફરીથી ઉપર સાઈડ જાય તો એક હાઈ જે છે 13,128નો ત્યાં સુધી એક એટેમ્પ કરી શકે છે અને બીજું ટાર્ગેટ 13,200 સુધીનો કરી શકે છે જો રિકવરી આવે તો. સેકન્ડ હાફ સુધી આપણો જો સ્ટેપલેસ બચી રહે તો સેકન્ડ હાફમાં રિકવરી આવે તો 13,200 સુધી બી જઈ શકે છે. તો એ માટે આપણે પ્લે કરી છે. બાકી તો જોઈએ કઈ રીતે માર્કેટ મૂવ કરે છે. ઓકે, તો આપણે જેમ એક્સપેક્ટ કરી હતી એવી મોમેન્ટમ આવી છે અપસાઇડની, કે આપણે એક રિટ્રેસમેન્ટ એક અપસાઇડનું મોમેન્ટમ જોઈ રહ્યા હતા. તે થોડું ઘણું મોમેન્ટમ આવ્યું છે. 88 રૂપિયા બાય કર્યું હતું, જો કે 88.80માં 105-6 રૂપિયાનો આપણો હાઈ બનાવ્યો છે. અને જો હાઈની વાત કરીએ તો ઓલમોસ્ટ આપણો ટાર્ગેટ અચીવ થઈ જ ગયો હતો અહીંયા આસપાસ 112, એટલે કે આપણે 1:1ની આપણે વાત કરીએ તો આપણે એન્ટ્રી હતી 88 આસપાસ, આપણે સ્ટોપ લોસ રાખ્યો હોય 69 આસપાસ. અને 1:1ની વાત કરીએ તો અહીંયા ઓલમોસ્ટ 1:1 પોઈન્ટ પછી આપણો ટાર્ગેટ અચીવ થઈ ગયો હતો. પણ આપણે જોઈએ થોડી વાર એ શું થઈ જાય છે.
તો હવે આપણે શું કરીશું કે 88 નો આપણો જે હતો ત્યાંથી સ્ટોપ લોસ થોડો ટ્રેલ કરશું આપણે ઉપરની સાઈડ. જો અહીંયા હજુ એક સ્વિંગ બનાવી અને ઉપરની સાઈડ જાય તો આપણે એક સ્ટોપ લોસ ટ્રેલ કરી લેશું. અહીંયા નીચે ફરીથી ઉપર સાઈડ જો મૂવ કરે અહીંયા ઉપર સાઈડ તો આપણે અહીંયા એક સ્ટોપ લોસ ટ્રેલ કરી લેશું. જોઈએ કઈ રીતનું પ્લે આઉટ થશે. હાલ અહીંયા સ્ટોપ લોસ ટ્રેલ કરવા જશું તો પ્રોબ્લેમ એ થશે કે એક જો ડીપ મારશે ને તો સ્ટોપ લોસ આપણો ટ્રેલિંગ સ્ટોપ લોસ હિટ થઈ જશે અને પછી ઉપર જશે તો આપણને થોડી પ્રોબ્લેમ કરશે. તો હાલ તો આપણા ભાવથી ભાવ પાછો આવી ગયો. ઓલમોસ્ટ 112 રૂપિયાનો હાઈ હતો. અહીંયા -1 તો આપણને મળી જ ગયું હતું ફરીથી. ઓકે, તો 1:1 આપણને મળી જ ગયું. જો કે મિડ કેપ છે એટલે થોડી મોમેન્ટ તો કરવાની જ છે કમ્પેર ટુ નિફ્ટી. તો અહીંયા આપણે જોઈએ 1 મિનિટની ટાઈમ ફ્રેમ કરું છું તો કંઈ પ્રોબ્લેમ જેવું તો હાલ નથી દેખાતું. બાકી ટ્રેડ સારો એવો ચાલુ રહ્યો છે. મુકે જો કંઈક આ રિટ્રેસમેન્ટ આવ્યું તો રિટ્રેસમેન્ટ આપણા માટે એક સ્ટોપ લોસનું કામ કરશે. જો અહીંયાથી એક સ્પાઇક મારીને ઉપર જશે તો અહીંયા આપણે સ્ટોપ લોસ ટ્રેલ કરી લેશું. હાલ પૂરતું તો આપણે સ્ટોપ લોસ અહીંયા સુધી રાખ્યું છે. અહીંયા જે ઇનિશિયલ સ્ટોપ લોસ હતો એ જ. જો અહીંયા 100 ઉપર કે 102 રૂપિયા ઉપર જાય તો આપણે સ્ટોપ લોસ આપણે કોસ્ટ ટુ કોસ્ટ લગાવી દઈશું. સ્ટોપ લોસ ટ્રેલ ઓકે, તો આપણે જોઈ શકીએ છીએ કે આપણો અહીંયા સ્ટોપ લોસ હિટ થઈ ચૂક્યો છે. 1000 રૂપિયા આજનો લોસ આવ્યું છે. તો પ્રોબ્લેમ શું થયો અહીંયા ચાર્ટ ઉપર જોઈએ તો આપણે જે એન્ટ્રી મારી હતી 88 રૂપિયા આસપાસ. ઓકે, તો અહીંયા આપણે અહીંયા આસપાસ એન્ટ્રી મારેલી એ 88 રૂપિયા આસપાસ અને આપણો સ્ટોપ લોસ અહીંયા રાખેલો 69 70 69. તો પ્રોબ્લેમ થયો કે જેવો સ્ટોપ લોસ ગ્રેબ કરવા આવી બે મિડ કેપ નિફ્ટી તમે જોઈ શકો એક્ઝેક્ટ લો જોઈએ આપણે 68 નો અને આપણે સ્ટોપ લોસ લગાવ્યો તો એ 69 60. Okay.
Itu ya dia. He's very good one. देखते हैं अभी। Answer is the cow. Giant with a weird way. Yeah, I want to go to mission.
Nitti itu dia yang tapi nggak udah. Yes. Itu cara